ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં તારીખ 20/6/2025ના રોજ ભગવાનભાઈ પ્રેમજીભાઈ ઝારસણિયા કે જે દુધાળા ગીર સૌરાષ્ટ્ર ખાતે રહે છે, પોતાની જમીન વેચી અને ટોકન રૂપે 10 લાખ રૂપિયા રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા ત્યારે સરથાણા મોટા વરાછા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રિક્ષા મળેલ. રિક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા 3 માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કામુક્કીમાં નજર સેરવી અને 7.5 લાખ રૂપિયા એમાંથી રિક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા. આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો, જે શરૂઆતથી જ અનડિટેક ગુનો હતો. રિક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક્ટ કરી રોકડા રૂપિયા 3,89,100 રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે 4 આરોપી પકડ્યા છે. આ 4 આરોપીના ઝાકીર ઉર્ફે જમાઈ બોબડા, નિજામુદ્દીન શેખ, અશફાક ચાચુ બશીર શાહ, ઝાકીર ભૂખા સૈયદ હુસૈન અને નઈમ ઉર્ફે ભૈયા નસીર શાહ. આ તમામ છે એ ડિંડોલી આવાસમાં રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલમાં આરોપીઓ અત્યારે રિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે આ અનડિટેક ગુનો ડિટેક્ટ કરેલ છે. સારી કામગીરી કરેલી છે. આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ કયા ગુનાઓ નોંધાયેલા છે? આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા આ જ પ્રકારના અલગ અલગ ગુનાઓ બધા ગોડાદરા, સલાબતપુરા, કટોદરા, પૂણા, ડિડોલી, ઉત્તરાયણ પોલીસ સ્ટેશન, મકરપુરા, વડોદરા, વરાછા અને ડિંડોલી, આટલા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ એ લોકોનો છે. આ લોકોની મેઇન એમો કઈ પ્રકારની? આ લોકો જે ગુનો કરતી વખતે પેસેન્જર અને ડ્રાઈવર બધા એકબીજાના સાગરીતો હોય છે. પેસેન્જરના રૂપમાં જે વ્યક્તિ આવે એને વચ્ચે બેસાડવાનો, ધક્કામુક્કી કરવાની, થેલો પાછળ મુકાવડાવવાનો અને પછી પૈસા અંદરથી શેરવી અને એમને ભીડ થાય છે, રિક્ષામાં તમે નહીં સમાવો, તમે બીજી રિક્ષામાં જતા રહો, આવી વાત કરી અને પેસેન્જરને ઉતારી નજર ચૂકવી અને પૈસા લઈ લેતા હોય છે. આ આરોપીઓ 4 જ છે કે લોકો સાથે બીજા પણ કોઈ આમાં સંડોવાયેલા છે? હાલ અત્યારે 4 આરોપી પકડાયા છે. એ સિવાય તપાસ ચાલુ છે. રિમાન્ડ દરમિયાનમાં આગળ જાણવા મળશે.